ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની। રાંદેસણ પાસે કાર ચાલકે 4 થી 5 વાહનોને ઉડાવ્યા હોવાની વાત સામે આવી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ કાર ચાલકને ઢોરમાર માર્યો હતો। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો। આ ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી। લોકોએ કારમાં તોડફોડ પણ કરી। ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં કાર ચાલકે 4 થી 5 વાહનોને ઉડાવ્યા હતા। એકનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। કાર ચાલક દારૂની નશામાં હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો, તો પોલીસે કાર ચાલકની ઘટના સ્થળેથી જ અટકાયત કરી હતી। રાંદેસરના સિટી પ્લસ સિનેમા પાસે અકસ્માત થયો હોવાની વાત હતી, જ્યાં મૃત્યુઆંક હજી પણ વધી શકે તેની શક્યતા છે, કારણ કે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। 100 થી વધુની સ્પીડે ગાડી હંકારી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો। સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી। આ દરમિયાન પોલીસ કારના બેદરકાર ચાલકને રાઉન્ડ અપ કરી લીધો હોવાની વિગત પણ સામે આવી। ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી। આ ઘટનામાં સ્થાનિક લોકોમાં ભય અને રોષનો માહોલ હતો। લોકો વાહન ચાલકોને વધુ જવાબદાર બનાવી અપીલ કરી હતી અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સામે કડક પગલાં લે તેવી માંગ કરવામાં આવી હતી। અમારે મરી ગયા છે, મારી દેરાણી છે ને, આ નશાખોરોને ક્યારે સરકારે એ કરશે? આ દારૂનો ધંધો તમારે જ્યાં દુકાનો હોય ત્યાંથી જ બધું બંધ કરાવવું જોઈએ। તમે બસ ભરણ પોષણ કરીને તમે સરકાર આગળ ચલાવો છો, એ કારણે આ બધા લોકોના મોત થાય છે। આ જુવાન જુવાન માણસો મરી જાય એનું શું? એમના નાના નાના છોકરાઓને કોણ એમની સંભાળ કરે? તમારે સરકારને આગળ પગલાં લેવા જ જોઈએ। આ દારૂ પી પીને ગાડીઓ ચલાવતા હોય ને એ બધા મરી જાય છે, એનું આગળ શું કરવાનું? આ બધાના પરિવારોનો જીવ જાય છે, એનું જોખમ કોણ? રાંદેસણ વિસ્તારમાં આજે સવારે અકસ્માતની ઘટના બની છે। આના આરોપી છે હિતેશ પટેલ। હિતેશ પટેલ લગભગ 3 એક્સિડન્ટ કર્યા। આમાં 3 લોકો મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ છે। કેટલા ઇજાગ્રસ્તો છે સાહેબ? અત્યારે લગભગ 5-6 લોકો ઇજાગ્રસ્ત પ્રાઇમા ફેસી ધ્યાન આવેલ છે। આમાંથી 3 લોકો મૃત્યુ પામેલ છે અને બીજાની સારવાર ચાલુ છે। અકસ્માત કરનારો દારૂ પીધેલી હાલતમાં હતો એવું સ્થાનિકોનું આને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા। મેડિકલ रिपोर्ट આવી હતી, મેં कन्फर्म કીધું શકું કે कोई पीधेला हालत में है। सर, गांधीनगर में ये दूसरी तीसरी की घटना है। अपने पुलिस डिपार्टमेंट के द्वारा कैसे स्टेप नेक्स्ट लिए जाएंगे जिससे तो कि ये हिटरमैन की घटना ना बने और ये नंबीदार लोग जो सब होते हैं ऐसी हिटरमैन की घटना बार बार करते हैं। गांधीनगर में पुलिस अवेरनेस माटे पण प्रयत्नशील है और साथ साथ एनफोर्समेंट पण खूब सारी रीते करीए छे। एक दिवस में लगभग मारी ऑफिस थी 200 થી 300 ओवर स्पीडिंगनी चलान आपवामां आवेल छे અને लास्ट 15 દિવસથી मारी खूब मोटा प्रमाणे ड्राइव चालू है आखू गांधीनगर में। અને 2025 में कुल मळीने 1 करोड़ ने आसपास पुलिस दंड फटकारवामां आवेल छे।